આજે ઉમિયા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરીનું ઉદ્ઘાટન થઈ ગયું છે. વાર કપાવાનો મેળ નતો પડે પણ સાંજે મેળ પડી ગયો તો આપણે વાર કપાઈ ગયા છે. એક બેનનો ડિપાર્ટમેન્ટ પૂરો થયો. કપડાવાળા બેન કપડાં ધોઈને જતા રહે. હવે વાસણવાળા બેન ચોકડીમાં બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજે છે ગુરુવાર. સાંઈ બાબા, જય સાંઈ બાબા. તમે જુઓ, ગઈકાલે જે વાર કપાવાનો મેળ નતો પડે પણ સાંજે મેળ પડી ગયો તો આપણે વાર કપાઈ ગયા છે. ફર્સ્ટ ક્લાસ આવવા માટે રેડી થઈ ગયા છે. ચલો મળીએ બધાને. બા જો ઓન ડ્યુટી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો સવારમાં? કવર એક બનાવવા આવ્યું. ભાઈ એસી કવર તમારે બી જોઈએ તો અરુણાબેન બનાવશે. 1 ટન, 1.5 ટન, 2 ટન, 2.5 ટન એસી, આઉટડોર એસીનું બી કવર તમને મળી જશે. રેડી થાય પછી બા બતાવશે. ચલો છોકરાઓ શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈને કામે લાગી ગયા છે મેડમ. કેમ ચોકડીમાં બેહવું પડ્યું પણ? બેહવું પડે ચોકડી? શું? એક બેનનો ડિપાર્ટમેન્ટ પૂરો થયો. કપડાવાળા બેન કપડાં ધોઈને જતા રહે. હવે વાસણવાળા બેન ચોકડીમાં બેસી ગયા છે. હવે જો પીવું બેન ગીત સાંભળે છે. ગુડ મોર્નિંગ બેટો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આખો દિવસ એ ના હોય બેટા ગાવાનું. ગુડ મોર્નિંગ ચાલુ. શું કરે છે તું? ભાઈ પીવું બેન ગીત સાંભળે છે. ડાન્સ કરતા હતા ગીતમાં જોઈને. આપણે ઉદ્ઘાટનમાં જવાનું છે. આમ તો ભૂલી ગયા હતા પણ ભાઈનો ફોન આવ્યો એટલે યાદ આવ્યું એકદમ. તો આપણે ફટાફટ રેડી થઈ ગયા નહીં ધોઈને. આ ઉપડ્યા છે ઉદ્ઘાટનમાં. બન્યા રહો વ્લોગમાં, જોઈએ ઉદ્ઘાટન. ચલો મળીએ. ઉદ્ઘાટન માટે નીકળી ગયા છે. જવા માટે ઓન ધ વે. ઉદ્ઘાટનમાં પહોંચી ગયા છે આપણે. તમે જુઓ બધી પબ્લિક હાજર છે. આજે ઉમિયા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરીનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શ્રી ઉમિયા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી. લંગડ્યું પડી ગયું હતું. જીબીના માણસો આવી ગયા છે રિપેરિંગ કરવા માટે. 1 કલાક જેવું થઈ ગયું. જુઓ ઊંઘીને ઉઠી ગયા ભાઈ. સવાર 6 વાગવામાં 5 મિનિટ 6:10 થઈ ગઈ છે. જય ઉમિયા મામાડી. છોકરાઓ શું કરે છે? જો મોટી દીદી પહેલાને પાણી પાય છે. બાને પેન્ટનું કામ આવ્યું છે. જો જોરશોરથી કામ ચાલુ છે. બરોબર ને બા? એટલો જ હતો. હા એ તો એવું જ હોય ને. તે કહે થોડો તો ચાલે 19-20. બહુ ચિંતા નહીં કરવી એવી તો. ચલો હવનની તૈયારીઓ પણ શું ચાલી રહી છે. 2 દિવસ બાકી છે હવનના. હવે શાકભાજી લઈને આવી ગયા. વોટરમેલન લાવ્યા બહુ દિવસથી. કાલ માટે ભીંડો, બટાકા લેતા આવ્યા. કાલ લારીઓ હતી તે મ્યુનિસિપાલિટીવાળા આવ્યા હતા. તે બધાની લારીઓ લઈ ગયા. આવું ના કરવું જોઈએ. મ્યુનિસિપાલિટીવાળાઓને બિચારા એમની રોજીરોટી કમાવા માટે ઊભા હોય છે. પણ રાખ ને પહેલાં તે બીજું ભલે. ચાલો હા ચલો મળીએ. ત્યારે થોડી વાર રહીને જવું છે મામાના ઘરે. મામાના ઘરે જઈને મળીએ બધાને. પછી આવી ગયા છે તો સબ લોગ જમના ખાવા બેસી ગયા જમવા. મેડમ મજામાં ખરેખર કે નહીં? જલસા છે.
આ બાજુ સિરિયલ જોવાય છે. દીવાબત્તી થઈ ગઈ. પીયુ બેન કેમ છો? ખરેખર હા સારું. શું કર્યું તું? વાવ ક્યાં પીયુ બેને રોટલી બનાવી. વાહ વાહ વાહ. વેકેશનમાં આજ તો ફાયદો છે. વાસણ ધોતા શીખવાનું, રોટલી બનાવતા શીખવાનું. તો પ્રોપર શીખી જાઓ. આપણું મેન કામ છે ગુડ ભરના બાકી હે. ચલો આપણે જમી લઈએ ફટાફટ. કાઠિયાવાડી મેનુ આજે બનવાની હતી સેન્ડવિચ, પણ મેનુ હો ગયા ચેન્જ. અભી બન ગયા. સ્વરૂની સૂઝી આવી ગઈ છે. ઓકે, તો આજે બન્યું છે સેવ ટમાટરનું સબ્જી. જો તો આપણે સેવ ટમાટરની સબ્જી, બાને ઉપવાસ છે, ખાઈ લીધું. ચાલો આપણે જમી લઈએ પછી મળીએ. ફાઇનલી ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે. સેન્ડવિચની જગ્યાએ આજે હતું સેવ ટમાટરનું શાક, રોટલી, ગોળ, ડુંગળી, છાશ બધું જ હતું. તો મજા આવી ગઈ ખાવાની. આજનો હજી બી પ્રોગ્રામ છે ટ્રાવેલિંગ ટુ દહેગામ. હવે મળીએ કાલે, કેમ કે અત્યારે જવાનું છે એટલે ફટાફટ આ વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન વગાડવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.